નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું. જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વિશે વાત કરીશું. જે ગરીબ પરિવારોને દર મહિને 35 કિલો અનાજ મફત આપવામાં આવશે. જે દર મહિને ગરીબ પરિવાર છે એને 35 કિલો મફત અનાજ આપવામાં આવશે. અને મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વિડીયો શરૂ કરીએ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના એટલે કે ગરીબ પરિવારો માટે એક સુરક્ષા કવચ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ભારત સરકારની એક મહત્ત્વની યોજના છે, જે ઉદ્દેશ્ય દેશના ગરીબ પરિવારોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને મફત અનાજ, ખાસ કરીને ઘઉં અને ચોખા નિયમિત આપવામાં આવે છે. જે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કોણ લાભ લઈ શકે? જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે તેનો લાભ કોણ કોણ લઈ શકે તે વાત કરીએ તો બીપીએલ પરિવારો. જે પરિવારો ગરીબી રેખાની નીચે આવે છે તેઓ આ યોજનાનો મુખ્ય લાભાર્થી છે. જે બીપીએલ રેશન કાર્ડ ધારક છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વિકલાંગ વ્યક્તિઓ, વૃદ્ધો અને એક મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. જે વૃદ્ધ છે, વિકલાંગ વ્યક્તિ છે, તે મહિલા પણ લાભ લઈ શકે છે આ યોજનાનો. આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભો શું છે તે જાણીએ. એના લાભ ક્યાં ક્યાં છે તો કે મફત અનાજ. જે પાત્ર પરિવારોને મફત અનાજ મળે છે, જેથી તેઓ પોતાના પરિવારોનું પોષણ કરી શકે છે. કુપોષણ ઘટાડવું. આ યોજનાનો કુપોષણ અને અન્ય પોષણ સંબંધિત બીમારીઓને ઘટાડવામાં મદદ કરે છે. ખાદ્ય સુરક્ષા વિશે વાત કરીએ તો આ યોજના ગરીબ પરિવારોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે અને તેમને ભૂખ રોગથી બચાવે છે. આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કેવી રીતે અરજી કરવી તે વિશે વાત કરીએ. આ યોજના માટેની અરજી સામાન્ય રીતે તમારા સ્થાનિક અથવા રાશનની દુકાન પર કરવામાં આવે છે. તમારે તમારું નામ, રેશન કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે દુકાન પર જવું પડશે. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જય હિન્દ, જય ભારત.